સંગઠન સામે સવાલો। ભાજપ સંગઠન કરતાં કોંગ્રેસ સંગઠનમાં ખૂબ અભાવ હોવાની જ્ઞાનીબેને વાત કરી। ઉમેદવાર પોતાના દમ પર ચૂંટણી લડી રહ્યા છે। સમાજની તાકાત પર લડવી પડે છે ચૂંટણી। બનાસકાંઠાથી લોકસભાની ચૂંટણી જીત્યા છે કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર। કોંગ્રેસ સંગઠનમાં સિસ્ટમનો અભાવ હોવાની પણ વાત કરી છે। કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ ઉમાનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે। એને બદલે પેરેલલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે ઉમાનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે। બનાસકાંઠાએ એને શરૂઆત કરી દીધી છે। બનાસકાંઠા જિલ્લો એ ખડે પગે રહીને આખી કોંગ્રેસમાંથી તો જ આ પરિણામ આવ્યું છે। એટલે બીજા કંઈક નાના મોટું મેં અગાઉ કીધું એ પ્રમાણે ચાક હોય, પરિવાર હોય એટલે એમાં નાના મોટું હોય, પણ એમાં મારો પરિવારનો મામલો છે ને અમે સાથે બેસીને એકાબીજાના કોઈ નાના મોટા મન દુઃખ હશે। મને પોતાને શક્તિસિંહજી ગોહિલે પણ બોલાવી હતી પરિણામ ચૂંટણીનું મતદાન પત્યા પછી, તો રિપોર્ટ આપવાની વાત કરી હતી તો પણ મેં ના પાડી હતી કે અમારે કોઈ જ રિપોર્ટ કરવાનો રહેતો નથી, બધે જ કામ કર્યું છે અને નહીં કર્યું હોય તો એ આવનાર સમયની અંદર કરશે। ચૂંટણી તો પૂરી થઈ, જીત